તેજસ્વી શિક્ષણ વિજ્ઞાની તરીકે જાણીતા ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાનીએ શિક્ષણના સ્તરની કામગીરી કરવા માટે બેન્કિંગની કારકિર્દી છોડી દીધેલી. તેઓ 15 વર્ષ માટે યુજીસીની આંતર યુનિવર્સિટી સંસ્થાના પ્રોફેસર તથા ડિરેક્ટર હતા. તેઓ શ્રીએ સ્વૈર વિહાર અને પ્રશ્ન વિશેષ નામક કટારમાં ઉત્તમ લેખો આપ્યા છે. ભાષા અને પરિસ્થિતિના સંશોધનમાં તેઓ પોતાનો મત ઉત્તમ રીતે રજૂ કરી શકે છે. આવો જાણીએ એમની પાસેથી કેટલાક આગવા અભિગમ. નમસ્કાર સર, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સર, આજે તમારી સાથે આપણે શિક્ષણની, જીવનની અને જેને લોકો ફિલોસોફી તરીકે કહે છે પણ જે બહુ સામાન્ય એવા પરિબળો હોય છે જેનાથી આપણે ખુશ રહી શકીએ છીએ અને જે બહુ અગત્યની વાતો હોય છે કે જેને ખરેખર જીવનમાં ઉતારવી જોઈએ, તો એવા બધા થોડીક વાતો કરીશું આપણે. તમારા એક લેખમાં મેં વાંચેલું કે જેમાં તમે લખ્યું હતું કે આનંદ એ જ ભોજન છે. તો અને તમારું વ્યક્તિત્વ પણ એવું છે, તમે સતત એવું જીવો છો, તો સુખ બાબતે તમારું શું માનવું છે? એના વિશે થોડીક વાત કરો. મને પોતાને એવું લાગે છે કે જીવનની કોઈ પણ પ્રક્રિયા છે જેમાં ખાવું, પીવું, હરવું, ફરવું કોઈ પણ હોય. સિદ્ધાંશુભાઈ એક સરસ વાત કરે છે, ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે, આટલી આપણી જીવન પ્રક્રિયા. તો આ દરેક જીવન પ્રક્રિયાના સ્ટેપમાં એન્ડ પોઈન્ટ કહીએ તો આનંદ છે. શેના માટે આપણે ફરીએ છીએ, શેના માટે આપણે ખાઈએ છીએ, શેના માટે અત્યારના આપણે વાત કરીએ છીએ, મને અને વૃંદાને આનંદ થાય એના માટે. આપણા બંનેનો આનંદ છેક સમાજ સુધી આનંદ લઈ જાય એટલા માટે. એટલે મારું એમ માનવું છે કે આનંદ જ ભોજન છે. અને હકીકતમાં આ વિચાર બુદ્ધથી આવ્યો છે. અને બુદ્ધે એમ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતે આનંદમાં રહે તો એને હળવું મળવું એ બીજાના માટે ભોજનના પ્રસાદ જેટલું મોટું ગણાય. એટલે મેં આ બરાબર પકડ્યું છે. અને યુ વેરી રાઇટલી સેડ કે તમારું વ્યક્તિત્વ એવું છે, તમે મને જોઈને સમજી પણ શકો કે બધું જ જે કાંઈ ભેગું થયું છે તે આનંદથી થયું છે. અને આનંદમાં રહેવાથી શું પ્રાપ્ત થઈ શકે એ જો કોઈએ વિશાલ કે તौर પર સમજવું હોય તો મને જોઈને સમજી શકે. મને એવું લાગે છે કે તમે જે કાંઈ કરવા માગો છો એ બધું પૂર્વ નિશ્ચિત છે, પૂર્વ નિર્ધારિત છે. આ વાત પહેલાં જો સમજાઈ જાય, ધ મધર એમ કહે છે કે એવરીથિંગ ઇઝ પ્રીડેસ્ટિન્ડ, બધું જ પૂર્વ નિર્ધારિત છે. આ વાત જો સમજાઈ જાય તો તમને જે થાય છે તેના માટે ફરિયાદ ન કરો. હવે ફરિયાદ ન કરો તો તમારી પાસે આનંદ સિવાય કાંઈ રહેતું જ નથી. એટલે આનંદ તમારે પ્રાપ્ત ન કરવો પડે. મને એવું લાગે છે કે આપણી ચોતરફ આનંદ છે, વ્યાપ્ત છે પૂરેપૂરો. હવે એ વ્યાપ્ત છે એને પ્રાપ્ત કેમ કરવું એનું નામ જીવન છે. ત્યાં સુધી કેમ પહોંચવું. આજે મારે આંગણે વૃંદા છે, એને હું વૃંદાને બદલે વૃંદાવન સમજું તો આનંદ છે. વ્યક્તિમાંથી એક સમષ્ટિ તરફ જવાનો આ પ્રયાસ છે. અને એના જીવનમાં મને એવું લાગે છે કે તમે સતત હરતા ફરતા, માણસોને મળતા, માણસોની વાત એક ચિત્તે સાંભળતા, સાંભળીને એમાંથી સારપ અંદર ઉતારતા અને ઉતાર્યું હોય એના આધારે આગળ જીવતા રહો તો આનંદ એક ભોજન છે. જી સર, ખૂબ જ ઉત્તમ વાત કરી તમે. એક જ વાક્યમાં જો આપણે આનો સાર પામવો હોય તો જે તમે વાત કરી કે વ્યક્તિમાંથી સમષ્ટિ તરફનો જે આ પ્રવાસ છે એનું જ નામ ખરેખર જીવન છે. તો આનંદ અને જીવનને આમ તો બંને છૂટા નથી જ. આનંદ છે તો આનંદિત જીવન આપણે જીવી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી સર તમે. તેજસ્વી શિક્ષણ વિજ્ઞાની તરીકે જાણીતા ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાનીએ શિક્ષણના સ્તરની કામગીરી કરવા માટે બેન્કિંગની કારકિર્દી છોડી દીધેલી. તેઓ 15 વર્ષ માટે યુજીસીની આંતર યુનિવર્સિટી સંસ્થાના પ્રોફેસર તથા ડિરેક્ટર હતા. તેઓ શ્રીએ સ્વૈર વિહાર અને પ્રશ્ન વિશેષ નામક કટારમાં ઉત્તમ લેખો આપ્યા છે. ભાષા અને પરિસ્થિતિના સંશોધનમાં તેઓ પોતાનો મત ઉત્તમ રીતે રજૂ કરી શકે છે. આવો જાણીએ એમની પાસેથી કેટલાક આગવા અભિગમ. નમસ્કાર સર, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સર, આજે તમારી સાથે આપણે શિક્ષણની, જીવનની અને જેને લોકો ફિલોસોફી તરીકે કહે છે પણ જે બહુ સામાન્ય એવા પરિબળો હોય છે જેનાથી આપણે ખુશ રહી શકીએ છીએ અને જે બહુ અગત્યની વાતો હોય છે કે જેને ખરેખર જીવનમાં ઉતારવી જોઈએ, તો એવા બધા થોડીક વાતો કરીશું આપણે. ચોક્કસ. તો સૌથી પહેલાં સર હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતી ભાષા
અને આપ શિક્ષણ સાથે અવિરતપણે જોડાયેલા છો, બરાબર? તો ગુજરાતમાં શિક્ષણ અને ગુજરાતી ભાષાનું શિક્ષણ એના વિશે તમારા મંતવ્ય શું છે, એના વિશે થોડીક વાત કરો. તમે પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો છે કે જેના જવાબમાં મારે થોડુંક સજાગ થઈ જવું પડે. જી. એટલા માટે કે ગઈકાલે જે સ્થિતિ હતી કે આજે નથી. જી. ગુજરાતમાં શિક્ષણની અને ગુજરાતીના શિક્ષણની, જી. એટલે મારે આઈ વિલ હેવ ટુ બી કોન્શિયસ અબાઉટ ઇટ વેન આઈ રિપ્લાય. યસ. મને એવું લાગે છે કે શિક્ષણને જેટલું ગંભીરતાથી લેવું જોઈએ એટલું ગુજરાત લેતું નથી. કારણોમાં બહુ ઊંડા ઉતરીએ તો લાંબી વાત થાય, પણ એવું કહી શકાય કે સરકારથી લઈને, મા બાપથી લઈને, વિદ્યાર્થીથી લઈને અને એક માહોલ સુધી જી. કોઈ શિક્ષણને પ્રાયોરિટીમાં લેતું નથી. જી. એટલે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ હોવી જોઈએ તેટલી સારી નથી. હવે વાત આવે કે ગુજરાતીના શિક્ષણની શું સ્થિતિ છે, તો એમાં પણ કમનસીબ એવો જ જવાબ આપવો પડે એમ છે કે ના, ગુજરાતીનું શિક્ષણ પણ દિવસે દિવસે કથળતું જાય છે. હા, એટલું જરૂર છે કે ગઈકાલ ગુજરાતીના શિક્ષણની બહુ ઉજળી હતી, કારણ કે આપણી પાસે બહુ જ ધુરંધર પ્રાધ્યાપકો હતા. અને આ ધુરંધર પ્રાધ્યાપકોએ બહુ જ ઊંડાણથી ગુજરાતી ભાષાનો, ગુજરાતી ભાષા શાસ્ત્રનો અને ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કર્યો. આપણી પાસે બહુ જૂના નામ, કેકા શાસ્ત્રીથી લઈને અમૃતલાલ યાજ્ઞિકથી લઈને અનેક નામ, હું કદાચ સજાગતાથી નામ બોલવા બેસું તો ઘણું બધું લાંબુ થાય, પણ આ બધા જ ઉમાશંકરભાઈ હોય કે રઘુવીરભાઈ હોય કે ભોળાભાઈ પટેલ હોય કે એમનો જે પ્રાધ્યાપકીય સમય હતો, એ સમય દરમિયાન એમણે ગુજરાતીના શિક્ષણની, એમ કહો ને કે બોલાતું ગુજરાતી કેટલું સ્પષ્ટ હોય. ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભાનુપ્રસાદ પંડ્યા, આ બધાને તમે ગુજરાતી બોલતા સાંભળો. હમણાં જ જેમને આપણે સાહિત્ય રત્ન એવોર્ડથી નવાજ્યા તે ભગવતીભાઈ ને પણ તમે જો ગુજરાતી બોલતા સાંભળો તો તમને એમ લાગે કે જે વ્યાકરણના હસ્વ અને દીર્ઘ એ તમે પોતે ખરેખર બોલાતા સાંભળી શકો. મને બરાબર યાદ છે કે તેમના પિતા પાણી પીતા હતા, એટલે તમે પિતામાં રસવાઈ અને પિતામાં દીર્ઘ ઈ બંને અનુભવી શકો. હવે તમને આવું ગુજરાતી સ્પષ્ટ બોલાતું ભાગ્યે જ સાંભળવા મળે. ગુજરાતીના શિક્ષણની વાતમાં મોટામાં મોટી જો મને ખામી લાગી હોય તો એ છે કે આપણો શિક્ષક બહુ નબળો છે. એમાં ભાષાના શિક્ષકો ખૂબ નબળા છે. તેઓ ઓછામાં ઓછું વાંચે છે, મોટા સાહિત્યકારોને ઓછામાં ઓછા મળે છે. હા, એમાં કેટલાક ચમત્કારો છે, એમાં કેટલાક અપવાદો છે, પણ જો ગુજરાતી મારી માતૃભાષા હોય તો એમાં અપવાદથી ન ચાલે. સાર્વત્રિક રીતે સારપ હોવી જોઈએ એવી અત્યારે નથી. જી સર, ગુજરાતી ભાષાના એક શિક્ષણવિદ તરીકેનો તમારો જવાબ અને એકદમ સચોટ સરળ રીતે અને ચોક્કસ જેટલા પણ શ્રોતાઓ, આપણા દર્શકો આ જવાબ સાંભળશે અને લોકોને ખરેખર જે દ્રષ્ટિકોણ બદલાવાની જે આપણે વાત કરીએ છીએ તો જ પરિસ્થિતિ બદલાશે, તો એ દ્રષ્ટિકોણ ચોક્કસપણે બદલાઈ શકશે એવી મને આશા છે.